નેક્સ્ટ કોમેન્ટ, તમારા છોકરાનું નામ શું રાખશો? ધમુભાઈ તમે કેટલું ભણ્યા? કોમેન્ટ, પલકની ઉંમર કેટલી છે? બેબી પ્લાન ક્યારે છે? કમેન્ટ, ધમુભાઈ તમારા લગ્ન ક્યારે છે? રાજકોટમાં તમારું મકાન છે? તમારી વ્હાઈટ ગ્લાંજા ધમુભાઈ ક્યાં છે? ધમુભાઈ ભાવનગરથી રાજકોટ રહેવા આવવાનું કારણ? હર હર મહાદેવ. કેમ છો બધા? મજામાં ને? મજા જશે. આપનું હાર્દિક સ્વાગત છે મારા નવા વિડીયોમાં. તો ભાઈ આજે સ્પેશિયલી વ્લોગ કંઈ નથી થવાનું. આજે સ્પેશિયલ તમારા માટે છે. તમારા સવાલના જે જવાબ દેવાના છે ને એ બધી કોમેન્ટોના અમે સ્ક્રીનશોટ પાડ્યા છે અને એ સ્ક્રીનશોટના આજે હું તમને જવાબ દેવાનો છું. તો ચાલો શરૂ કરીએ. આના હિસાબે મોડું થયું કે આ મૂડમાં નથી, આ બાદતી હતી મારી યાર એટલે. એવું કાંઈ જ નહોતું. તો હું એના ફોનમાંથી ઊંચા આવે તો કંઈક વ્લોગ બનાવીએ ને. બાપ રે, કેટલી બધી 333 કોમેન્ટ છે. એની અંદર હું તમને બધાને જવાબ આપીશ. જવાબ આપીને થાકી જઈશ એવું લાગે છે. આઈ થિંક 1-2 કલાકનો વ્લોગ નહીં થઈ જાય તો ભલે ને થઈ જાય, જોઈએ રાખશે બધા. મજા આવે ને તમને જોવાની તો જોતા રહેજો. હાલો, તો સવાલના જવાબ પલક પણ આપશે અને હું પણ આપીશ. આઈડી નામ નથી લેતો, આઈડી નામ લઈશ ને તો બહુ બધો ટાઈમ લાગી જશે. પહેલી કોમેન્ટ છે, કાયમી માટે વિડીયો બનાવો ને ધમુભાઈ, મજા આવે છે. કાયમી વ્લોગ તો બનાવવા છે પણ થોડાક કામમાં આવી જાય ને તો વ્લોગ નથી બનાવી શકતા. અમને પણ એમ થાય છે, ઘણા લોકો એમ કહે છે કે અમે બપોરે જમી છીએ ને ત્યારે તમારા વ્લોગ શરૂ કરી છે, અમને જમતા જમતા જોવાની ટેવ છે વ્લોગ તમારા. તો એ વાત તો તમારી સાચી છે, પણ શું કરવું? ટ્રાય કરશું કે ડેલી વ્લોગિંગ થાય. ક્યારેક એડજસ્ટ કરી લેજો. ધમુભાઈ ભાવનગરથી રાજકોટ રહેવા આવવાનું કારણ કાંઈ નથી, પણ રાજકોટ અમને છે ને પહેલેથી ગમે છે. હું બી રાજકોટની પલક છે, પ્લસ પાછું રાજકોટ હું રહેલો છું 2 વર્ષ અને રાજકોટ મારું ફેવરેટ સિટી છે, એટલા માટે હું રાજકોટ વધારે પસંદ કરું છું. ભાવનગર બેસ્ટ છે. ભાવનગરની અંદર અમે 1.5 વર્ષ કાઢ્યા, એ પણ શાંતિથી. અને ભાવનગર બી બહુ બેસ્ટ છે. એવું નથી કે ભાવનગર ખરાબ છે એટલે આવતા રહ્યા, એવું કાંઈ નથી. ભાવનગર બેસ્ટ છે. પણ અહીંયા પલકના મમ્મીનું ઘર બાજુમાં રહી તો કંઈક ખાવાનું અમારથી ન બન્યું હોય ને બંને એકલા રહીએ, કંઈક તકલીફ થઈ હોય તો કામ હોય તો મમ્મી મળી જાય ને આપણને તાત્કાલિક એમનું ફેમિલી અહીંયા રહે. પછી પેલું ભાવનગરમાં સગાવાલા નથી રહેતું એટલા માટે, એટલું બીજું કોઈ રીઝન નથી. નેક્સ્ટ, તમે કેમ ઘર બદલો છો? ભાવનગરથી રાજકોટ, રાજકોટથી ભાવનગર. આ રીતે ઘર બદલતા રહેશો ને તો થાકી જશો. ક્યુટ કપલ. અમને બી એવું થાય કે નથી બદલવું, પણ શું કરવું, હવે નહીં બદલી, કોશિશ કરશું. વધારે કોમેન્ટ, ડેલી વ્લોગિંગ મૂકો. આ સવાલ બહુ મસ્ત છે. તમારી વ્હાઈટ ગ્લાંજા ધમુભાઈ ક્યાં છે? શું કહું, કહી દઉં? કહી દો. મેં મારી વ્હાઈટ ગ્લાંજા હતી ને હમણાં જે લીધી હતી ને વેચી નાખી છે. એમાં થોડુંક ઇસ્યુ થઈ ગયું હતું, પર્સનલ ઇસ્યુ હતી થોડીક, એટલે હું તમને કહી નહીં શકું, શેર ન કરી શકું. થોડી એવી છે. નવી ગાડી લીધી હતી ને 10,000 કિલોમીટર ચલાવીને વેચી નાખી, એવું થઈ ગયું હતું. એ ગાડી સેલ કરી નાખી છે મેં. હું ગોવા રહેતો અને ગાડી અહીંયા રાજુલા પડી રહેતી. પછી 1-2 પર્સનલ ઇસ્યુઝ થયા, એટલા માટે ગાડી મારે સેલ કરવી પડે, એટલે મેં વેચી નાખી ગાડી. અને પછી એવી કમેન્ટ ન કરતા પૈસા નથી એટલે વેચી નાખી, તો હું લેતો જ નહીં. એવું કંઈ કારણ નહોતું, કારણ થોડું પર્સનલ હતું, એટલા માટે મેં દઈ દીધી. 9,003 આપણી ગ્લાંજા. ઓકે. હા ભાઈ, ચિંતા. બધાની વધારે પડતી કોમેન્ટ આવી છે કે ધમુભાઈ ગુજરાતીમાં વ્લોગ બનાવો. હવે ગુજરાતીમાં જ બનાવશો. હવે પછી પાછળથી એમ ન કહેતા કે ભાઈ હિન્દીમાં વ્યૂ નહોતા આવતા એટલે તમે આમાં આવતા રહ્યા પાછા. સાચી વાત છે, હિન્દી વ્યૂ નહોતા આવતા ને એટલે ગુજરાતીમાં આવતા રહ્યા. સાચું કેવું પડે. અને ઘણા લોકો તો એમ પણ કહેતા કે હિન્દીમાં વ્લોગ બનાવો તો પણ મને ચાલશે, પણ બસ તમે ડેલી વ્લોગ મૂકો. બીજા એક ભાઈની કોમેન્ટ છે, વાવ ગુજરાતી બહુ સરસ લાગે છે તમારા મોઢા ઉપર, થેન્ક યુ. એવું કોમેન્ટ કરી છે. તમારી લવ સ્ટોરીનો વ્લોગ બનાવો. લવ સ્ટોરીનો વ્લોગ, આ વ્લોગ પછી એવું લાગે ને તો થોડા દિવસમાં બનાવી નાખશું, પાક્કું. લવ સ્ટોરી બહુ લાંબી છે, તમે સાંભળવા તૈયાર છો કે 1 કલાક? કોમેન્ટ કરી તો કોમેન્ટ કરો કે ભાઈ અમે 1 કલાક સાંભળવા તૈયાર છે, તો બનાવશું. A to Z વસ્તુની. અત્યાર સુધીની અમારી પર્સનલ લાઈફ કોઈને અમે શેર કરી જ નથી, પહેલી વાર શેર કરશું. જો તમારી બધાની કોમેન્ટ આવશે કે ભાઈને અમારે સાંભળવી છે તો ભાઈ કોમેન્ટ કરજો. નેક્સ્ટ, ગુજરાતીમાં બ્લોગ બનાવવા માટે થેન્ક યુ. નેક્સ્ટ, નવરાત્રી કેવી જાય છે તમારી? એ પલકને પૂછો ને. નવરાત્રી તો બહુ મસ્ત જાય, જો જાવું હોય ને તો, પણ અમને લઈને જ નથી જાવું તો નવરાત્રી કેવી જાય? મને જો ભાઈ હું કોઈના લગ્નમાં મારા સગા ભાઈના લગ્ન થયા તો અમે ડાન્સ કે મને નવરાત્રી રમતા કોઈ વસ્તુ આવડતી નથી. હું સિમ્પલ ને સાદો છોકરો છું. વધારે માનતો હોય તો પૈસા કમાવામાં, બસ. પૈસા ક્યાં મળે એમાં, બીજું મોજ શોખ મારી પાસે નથી. નેક્સ્ટ કોમેન્ટ, રાજકોટમાં તમારું મકાન છે? હા ભાઈ, મકાન આ જે છે અમે રહીએ છીએ રેન્ટેડ છે, અમે લીધું નથી. જે દિવસે મહાદેવની ઈચ્છા હશે તે દિવસે આવી જશે અને તમારા બધાને સપોર્ટ હશે તો આવી જશે. મેં મારા લાઈફમાં એવું વિચાર્યું છે કે કોઈ દિવસ લોન ઉપર કોઈ વસ્તુ નથી લેવી તો કેશમાં લેવી છે, એટલા માટે હું હોલ્ડ કરું છું. બાકી મકાન તો હું કાલે લઈ લઉં, ગાડી બી કાલે લઈ લઉં, પણ નહીં, હવે એવું વિચારું છું જિંદગીમાં આપણા ઉપર કરજો રાખીને કોઈ દિવસ કોઈ વસ્તુ નહીં લેવાની.
બસ એક વસ્તુ નક્કી કરી લીધું છે, માથા ઉપર ભાર દઈને ફરવા નથી. ભગવાને જિંદગી આપી છે, હજી ઉંમર નાની છે અને ઘણું બધું જીવવાનું છે, એટલે માથે વજન લેશું તો વહેલા ઉકલી જશું, કોઈ હાથે નહીં આવે. એટલા માટે એવું વિચાર્યું છે કે લોન ઉપર કોઈ વસ્તુ નહીં, કેશ ઉપર જ બધી વસ્તુ લેવાની છે, એટલે કેશની રાહ જોઈએ છે. હોમ ટૂર કરાવો. હોમ ટૂર છે ને થોડા દિવસમાં કરાવી આપશું, કેમ કે હજી આ ઘર જે છે ને અમે હમણાં જ હજી અહીંયા રહેવા આવ્યા છીએ ને, તો હજી ગોઠવવાનું થોડું એવું પડ્યું છે, તો એ બધું સરખું હું ગોઠવી દઉં ને પછી છે ને મસ્ત રૂમ ટૂર કરીશ. રૂમ ટૂર કરાવવાનું છે એ પણ હું જ રૂમ ટૂર તમને કરાવીશ. એક કોમેન્ટ આવી, વાંચો દાંત આવશે તમને. થેન્ક યુ પલકભાઈ અને ધમુ દીદી ગુજરાતીમાં બ્લોગ બનાવવા માટે. ઘણીવાર અમને કોઈ વ્યક્તિ મળતા હોય ને સબસ્ક્રાઈબર, તો એ લોકો આમ જોઈને એટલા બધા હરખાઈ જતા હોય ને, તો ઘણીવાર એમ કહે છે કે હાય ધમુ દીદી ને પલકભાઈ, એવી રીતના કહેતા હોય છે. ભાઈનું બેન ને બેનનું ભાઈ થઈ જાય એવું છે. નેક્સ્ટ કોમેન્ટ એવી છે કે પંચમહાલ રહેવા જતા રહો. એટલું બધું આગું થોડું જોવાય, એટલામાં જ રહેવાય. ગોવા, ગુજરાત, આ તે એટલામાં મજાક છે. નેક્સ્ટ કોમેન્ટ ઉષાબેન કરીને છે, ભાઈ તમે અને પલક બેન જ્યારે ઝઘડો કર્યો હતો ને ત્યારે મેં માનતા રાખી હતી, 3 મહિનાની માનતા રાખી, તમે ખુશ રહો એ માટે. થેન્ક યુ સો મચ. અને અમારે ઝઘડો થયો હતો એ વાત સાચી છે, પણ અમે એટલા બધા અલગ નહોતા થયા, બસ સાથે જ હતા. જેમ બને બી પ્રોબ્લેમનું સોલ્યુશન મેં લાવી દીધું હતું ને પછી અમે લોકો સાથે હતા. ઘણા લોકોને એમ છે કે આ લોકો ડિવોર્સ લઈ લીધા. ના, અમારે બંને ઝઘડો તો થયો હતો જ, પણ એટલો બધો હાઈ લેવલમાં નહોતો થયો. એટલે થેન્ક યુ સો મચ અમારી ચિંતા કરવા માટે. થેન્ક યુ. ધમુભાઈ 20 મિનિટના બ્લોગ બનાવો. 10 મિનિટ ભેગી કરવી હોય ને તો એમ થાય કે 10 મિનિટ ક્યારે ભેગી થશે, અને તમે 20 મિનિટની વાત કરો. કંઈ નહીં, થોડા દિવસમાં ચલો ને 20 મિનિટનો વ્લોગ કરતા જશું. તમે જોવા તૈયાર હશો તો અમે કરશું. પછી તમને એમ થાય કે હવે તો બહુ બોરિંગ થઈ જાય છે, તો પછી તમે જ પાછા એમ કહેશો કે નહીં પહેલાં કરતા હતા ને એ બરાબર છે, એટલા માટે 20 મિનિટનો વ્લોગ નથી કરતા. નેક્સ્ટ કોમેન્ટ, ધમુભાઈ તમારા લગ્ન ક્યારે છે? હવે લગ્નનું તો નક્કી નથી, પહેલાં સેટલ થવાનું છે લાઈફમાં, પછી અમે આગળ. અત્યારે તો અમે બંને મહેનત જ કરીએ છીએ જેટલું, કેમ કે જો મારે પપ્પા નથી કે હું હાથ લાંબો કરી કે પપ્પા મને 5 રૂપિયા આપો, મારા પાસે એવું તો છે નહીં કે હું કોઈ, મારી પાસે ઓપ્શન જ નથી કે હું કોઈ પાસે 5 રૂપિયા માંગી શકું. બાકી બધા જે ઘણા લોકો હોય છે કે મોજ શોખ કરતા હોય છે, પણ આપણે શું કહેવાય પપ્પા નથી એટલે બધું શાંતિથી સંભાળીને હાલવું પડે. એટલે લગ્ન પણ અમારે કરવા છે, અને તો બહુ ઉતાવળ છે. લગ્ન કરવાનું તો મારું ડ્રીમ છે. લગ્ન ડ્રીમ છે, બીજું નહીં. એટલે લગ્ન કરશું પણ વાર લાગશે, પહેલાં લાઈફમાં સેટલ થઈ જશું, અને લાઈફમાં સેટલ થશું એટલે તમને ઓટોમેટિક ખબર પડી જશે કે આ લોકો સેટલ થઈ ગયા, અમે સેટલ નથી થયા અત્યારે. રોજ વિડીયો મૂકો એની વધારે બધી કોમેન્ટો છે કે ટ્રાય કરશું કે મહાદેવનીથી રોજ ડેલી વ્લોગ આપીએ, પણ ડેલી વ્લોગ આપીએ તો તમે લોકો કંટાળી જશો. હવે એક નેક્સ્ટ કોમેન્ટ છે, ભાડે રહેવાનું બંધ કરો, નાનું એવું મકાન લઈ લો. આનું નથી લેવું, મોટું લેવું છે, પણ વાર લાગશે. તમે ગમે ત્યાં રહો, ખુશ રહો અને વિડીયો બનાવતા રહ્યો અને અપલોડ કરતા રહ્યો. નેક્સ્ટ કોમેન્ટ છે, ધમુભાઈ રાજકોટ એકવાર તમને ગોતી લેવા અને તમને મળવું છે. સારું, મળશું પાક્કું. ગીવવેનું શું થયું? ગીવવેની રિંગ એ મારી પાસે પડી, મેં કોઈને કુરિયર નથી કરાવ્યા. 5 જણા સિલેક્ટ થઈ ગયા છે, બધા એને કુરિયર કરાવવા જવાનું બાકી છે. અને હું જ્યારે ગીવવે કર્યું એના પછીના દિવસે પાછો વિડીયો મૂક્યો હતો, પછી ગીવવે કરીને સિલેક્શન કર્યું, પછી હું હરિદ્વાર જતો રહ્યો, પછી ત્યાંથી કેદારનાથ જતો રહ્યો, ત્યાંથી આવીને મેં ઘર બદલાવ્યું, પછી મને ભાવનગરની અંદર 4-5 દિવસ તાવ આવી ગયો, પછી પાછા ભાવનગર, પાછા અહીંયા, એટલે દોડાદોડીમાં હતા, એટલે ડેલી વ્લોગિંગ એ નહોતું, એટલા માટે થોડું ઇસ્યુ થયું છે. તમારી રિંગ તમને મળી જશે, ચિંતા ન કરતા. બધાના સ્ક્રીનશોટ પાડેલા છે, જે પણ વિનર છે એની કોમેન્ટના બધા એમના એડ્રેસ સુધીના મેં સ્ક્રીનશોટ લીધેલા છે, એટલે મળી જશે. વિવેક આહિર કરીને છે, એમને કીધું છે, થેન્ક યુ, તમે મારી વાત માનીને ગુજરાતી બ્લોગ શરૂ કરી દીધા. સાચી વાત છે, હિન્દીમાં બ્લોગ બનાવવામાં બહુ તકલીફ પણ થતી હતી, કેમ કે હિન્દીમાં પ્રોબ્લેમ શું થાય ખબર, હું તો ગમે ન કહું કે ભાઈ ગુજરાતી બ્લોગ બનાવી, ગુજરાતી ઓડિયન્સ ભેગું કર્યું હોય ને તો હિન્દી કરતા જ નહીં. એનું રીઝન એ છે કે આપણી પાસે ગુજરાતમાં રહેવાવાળા બધા ગુજરાતી જ બોલવાના છે. હાલો આપણે ઘરમાં અમે 2 બોલીએ, સામેવાળો વ્યક્તિ હોય તો ગુજરાતી બોલી જાય, એટલે આપણે કંઈક બહાર રહેતા હોય ને ગુજરાતની બહાર તો વાંધો ન આવે કે સામેવાળો વ્યક્તિ હિન્દી આપણને મળી રહે. પણ અહીંયા એવું થવાનું નથી. ગુજરાતીમાં ઘરમાં બધા ગુજરાતી બોલશે તો એકલા તમે 2 બોલીને કેટલુંક બોલશો ને કેટલુંક સારું લાગશે, એટલા માટે ગુજરાતી બંધ કરી દીધું. ગુજરાતી બંધ કરી દીધું, સોરી, હિન્દી બંધ કરી દીધું. તમે રાજકોટ આવી ગયા છો તો કેવું લાગે છે? બહુ જ સારું લાગે છે. ભાવનગર પણ બહુ સારું લાગતું હતું, અહીંયા પણ બહુ સારું લાગતું હતું. અહીંયા મને એટલે સારું લાગે છે કે મારે જમવાનું બનાવવું પડતું નથી. ભૂખ લાગે તો મમ્મી પાસે વહી જાય કે મમ્મી અમે આવી છીએ, તું જમવાનું બનાવી નાખ. મમ્મીને હેરાન તો ન કરાય, પણ આ તો ખાલી જસ્ટ વાત કરું છું. ક્યારેક એવું થઈ જાય કે વ્લોગ ને રીલ્સ ને બધું શૂટ કર્યું હોય તો ટાઈમ ના મળે, તો એવું કરીએ છીએ. એટલે રાજકોટ પણ સારું લાગે છે. ધમુભાઈ નવરાત્રિમાં પલક દીદીને કેમ નથી લઈ ગયા ને તમે પણ કેમ નથી ગયા? નવરાત્રિનું તો ખબર જ નથી પડી, નવરાત્રિ વહી ગઈ. 1.5 મહિનાથી તો હું ગામડે નથી ગયો. તો
તમે વાત પૂછો 1.5 મહિનાથી તમે એમ થતા રિંગ એ કુરિયર નથી કરાવી. હું 1.5 મહિના તો મહાદેવ પાસે નથી ગયો ને મમ્મી પાસે નથી ગયો. એટલો અહીંથી ચાલુ છે અત્યારે. બસ થઈ જશે બધું. બધાના લાઈફમાં પ્રોબ્લેમ હોય પણ કેવા બેઠો ન હોય. નેક્સ્ટ તમારી લવ સ્ટોરીનો બ્લોગ બનાવો, જલ્દી આવી જશે. કેદારનાથવાળા બ્લોગ ગુજરાતીમાં મૂકો, હવે તો વોઇસ ઓવર કરું તો થાય. મેં આ કોમેન્ટ વાંચી હતી, મેં ધમુને કીધું જે પણ કેદારનાથના વ્લોગ છે ને એના બધા જ ના વ્લોગના વોઇસ ઓવર તમે કરી નાખો. નેક્સ્ટ દમુભાઈ ભાવનગર રહેવા આવતા રહ્યો. ભાવનગર તો ભાઈ ઘર જેવું જ લાગે. ગમે ત્યારે ભાવનગર 5 મહિના પછી જાય 2 મહિના જેવું, પણ એમ લાગે ભાવનગરમાં તો ભાવનગર આવી ગયા, આપણે ઘર અહીંયા રહેતા. એટલે ભાવનગર તો હંમેશા મગજમાં રહેશે ને દિલમાં રહેશે. ક્યારેક ક્યારેક કામ પડશે તો આવતા રહેશું. નેક્સ્ટ કોમેન્ટ, દ્વારકા ક્યારે જવાનો છો? દ્વારકા તો જવું છે, કેટલો ટાઈમ થઈ ગયો. 3XO આપણે હતી ને ત્યારે વેચીને ત્યારે ગયા હતા, પછી ગયા જ નથી. જલ્દી આવશું ને સ્ટોરી મૂકતા રહેશું એટલે તમને ખબર પડી જશે. દમુભાઈ એકવાર બગદાણા આવો અને કદમગીરી આવો. કદમગીરી ડુંગર, અરે યાર બગદાણા તો કેટલા ટાઈમથી નથી જવાનું બાપાના દર્શન કરવા. અને મારા બેન લગ્ન થયા ત્યારના મેં યાદ નથી. પહેલાં હું કેટલી વાર જઈ આવ્યો. એવું લાગે ને કંઈક કરશું, બગદાણાનો જવું પડશે. બગદાણા કેટલા ટાઈમથી નથી ગયા. પલક તો આમ યાદે નહીં હોય એને. રાજકોટ આવવાનું રીઝન મેં તમને કીધું ને કે ફેમિલી અહીંયા બધું મળી રહે. એટલે રાજકોટ એક તો સિટી મોટું રહ્યું, ઉપરથી ગમે કામ હોય થઈ જાય, અને ફેમિલી આજુબાજુમાં રહ્યું એટલે ગમે ત્યારે મગજ ફ્રેશ રહે. અમે બંને એકલા રહે 24 કલાક, ગમે માણસનો મગજ ખરાબ થઈ જાય. તમે વિચારો 24 કલાક એકલા તમે ઘરમાં કોઈ બોલવાવાળું નહીં. અહીંયા તો બહાર જઈએ કે 5 જણા સાથે વાતે કરીએ કે ત્યાં વર ક્યાં જવું, એવું હતું. કોમેન્ટ આવી છે, સૌથી પહેલાં ધમુભાઈ થેન્ક યુ. હવે તમે પૂછશો કે થેન્ક યુ શા માટે, તો હું થેન્ક યુ એટલા માટે કે માતૃભાષામાં બ્લોગ બનાવો છો એટલા માટે. વેલકમ વેલકમ. ભાઈની કોમેન્ટ છે, ગુજરાતી બરોબર છે, હવે તમારે મિલિયન થઈ જશે. હા યાર, યુટ્યુબની અંદર 9 લાખ સબસ્ક્રાઈબર થવા આવ્યા છે, મિલિયનમાં 1 લાખ ઘટે છે. અને મેં પાછું કામ કન્ટિન્યુ નથી કરતા એટલે નથી થતા. બાકી અત્યારે મિલિયન ઉપર તો વ્યા ગયા હોત. કંઈ નહીં, હવે તો કન્ટિન્યુ કરશો એટલે મહાદેવ દયાથી મિલિયન ઉપર જતા રહેશું. અને તમારા બધાના સપોર્ટથી. બેબી પ્લાન ક્યારે છે? શું છે, હજી તો સેટ નથી થયા મારી લાઈફમાં. તમે શું કહો છો? ના ના, એનો જવાબ આગળ નહીં આપી. ક્યારેક સવાલ જવાબનો પાછો આપશું ને જ્યારે સેટલ થયો ત્યારે આપ કહેશું તમને એનો જવાબ. તમે દરરોજ વ્લોગ બનાવો, બહાર નહીં જાઓ તો ચાલશે. ટ્રાય કરીશું, બસ ડેઈલી વ્લોગ બનાવશું. એક સવારે વહેલું ઉઠવાનું નક્કી થઈ જાય ને તો. નેક્સ્ટ કોમેન્ટ, હિમાલય ટૂર ગોઠવો. હિમાલય જવાનું માટે ગોઠવશું, હાલો ને થોડા અમને સેટલ થઈ જાવ દે, બાકી પછી બધે ગોઠવશું. વધારે પડતી તો કોમેન્ટ એ જ છે કે ભાઈ તમે ડેલી બ્લોગિંગ કરો ને હોમ ટૂર આપો ને તમારી લવ સ્ટોરી. આ 3 વસ્તુ પેન્ડિંગમાં રાખો, થોડા દિવસમાં આવી જશે. નેક્સ્ટ કોમેન્ટ, ધમુભાઈ તમારી પાસે કેટલી ગાડી છે? ફિલહાલ મારી પાસે થાર છે, એક્સેસ છે, બીજી એકેય ગાડી નથી અત્યારે. અતિ બધી ગાડી સેલ કરી દીધી છે. જેટલું મને એટલી ખબર પડી મારી લાઈફમાં કે જેટલું જરૂરિયાત પ્રમાણે જેટલું હોય ને એટલું જ રાખવાનું જિંદગીમાં. પણ તમારી પાસે ઓવર થિંકિંગ પૈસા હોય કે તમારી ખૂટે એમ નથી તો તમે ગમે કરી શકો. અને પછી 2 ગાડી હોય ને તો એક ગાડી પડી જ રહે. એક ગાડી પડી રહે તો એનો વીમો પૂરો થઈ જાય, પડી ખરાબ થાય. એની કરતાં એક ગાડી હોય તો બરોબર છે, એટલી જરૂરિયાત પ્રમાણે. તમે મેરેજ ક્યારે કરશો? અને હું તમારી બહુ મોટી ફેન છું. થેન્ક યુ સો મચ ફેન હોવા માટે. અને મેરેજ ક્યારે કરશું એનો જવાબ તો મેં આપી દીધો છે. નેવકાર ક્યાં ગઈ તો કહી દીધું. કમેન્ટ સારી છે. ના, એક તો ગાવું જ પડશે. પણ મને આવડતું જ નથી. નહીં, ધમુભાઈ પલક ભાભી પાસે ગીત ગવડાવો. તો ગીત તો નહીં ગાઈએ, મને ક્યારની ના પડે કે આ કોમેન્ટનો જવાબ હું નહીં આપું. પણ કઈ બી તારા અવાજથી એક મંત્ર બોલી દે. ઓમ કૃષ્ણાય વાસુદેવાય હરે પરમાત્મને પ્રણત્ર. ઓહો, ત્યાં થોડુંક મિસ્ટેક થઈ જાય છે, થોડુંક કહો તો. ઓમ કૃષ્ણાય વાસુદેવાય હરે પરમાત્મને પ્રણત ક્લેશનાશાય ગોવિંદાય નમો નમઃ. બાકી સોંગ મેં ગાયા હોત ને તો વાત ન જવા દે. આ વિડીયો મારો મિલિયનમાં જાત, કેમ કે હું સોંગ જ એટલા મસ્ત ગાઉં છું. મૂકીને ન વહી જાય. ખાસ કરીને કોમેન્ટ એ છે કે તમારી કાસ્ટ કઈ છે. કાસ્ટ તો હું કોઈને કહેતો નથી, અને માણસ છીએ આપણે. કેમ કાસ્ટ વસ્તુ છે ને ઘણાની જિંદગી બરબાદ કરીને બેઠી છે, આ તે વગેરે. એટલે તમે કમેન્ટ કરીને કહી દેજો હું કઈ કાસ્ટનો છું. રાજકોટમાં તમે ક્યાં રહ્યો છો એ જ નથી કેવું. હવે પલક દીદી સાથે લગ્ન ક્યારે કરશું? લગ્ન તો મારે એમ જમવું એમ કે ને કે કાલે કરવા, તો હું કાલે કરવા તૈયાર છું, પણ જવો નહીં આવું વાંધો હોય. નેક્સ્ટ કોમેન્ટ, ધમુના ઘરે ના જમો અને પલકના ઘરે જમો, એનું રીઝન? હવે એનું રીઝન એ છે કે મારા ઘરે છે ને સાવ સિમ્પલ ખાવાવાળું, લસણ ડુંગળી વગરનું ખાવાનું બને, અને અમને બેન લસણ ડુંગળીવાળું ખાવા જોવે. અને અમારા મમ્મીને દેશી બનાવવાવાળું, અને આ આપણે થોડુંક સિટીનું બનાવે, થોડી ઘણું ડિફરન્ટ થાય. એટલા માટે ઘરે ખાવાનું ન બને. અને મમ્મીને વધારે અહીંથી અહીંયા હોય છે, પપ્પા નથી એટલે કે મહાદેવની સેવા કરવામાં હોય આખો દિવસ, એટલે એમાં હોય છે એટલા માટે. બાકી એવું કઈ નથી કે અહીંયા નથી ભાવતું ને અહીંયા નહીં, બનાવે છે ને સવારમાં ગમે ત્યાં રોકાણા હોય તો આપણે બનાવે જ છે મમ્મી.
અને સવારનો સવારનો નાસ્તો તો અમે ગામડે જ કરીએ છીએ. એમાં સવારે તો અમે જે પરોઠા ને એવું ખાઈ, ભાખરી છે એ બધું તો ત્યાં પણ ખાઈએ જ છે. ખાલી લસણ ડુંગળી વાળું નથી ખાતા, એટલે અમે નથી ખાતા. અમે લસણ ડુંગળી વગર આમ ભાવે નહીં, થોડુંક ઓકવર્ડ લાગે. એટલે 1 કલાક ન થતો જોઈ રાખતા. ભાઈ જાઓ નવરાત્રીમાં ઘરે ને ઘરે કઈ ઠેકાણા થઈ. નેક્સ્ટ કોમેન્ટ, પલકની ઉંમર કેટલી છે અને કેટલા વર્ષની છે? રિપ્લે પ્લીઝ. તો ભાઈ પલકની ઉંમર તમને કેટલી લાગે? પલકની ઉંમર હજી 20 વર્ષ જ છે, વધારે નથી. 20 વર્ષનું નાનું છોકરું છે, એટલે થોડી ઘણી પ્રોબ્લેમ થઈશ મારે સમજાવવામાં. બાકી મોગા ચડાવવાની સિસ્ટમ વધારે છે એને, એવડી વાતમાં એવડું કરે. એ તો છોકરીઓને તેવ જ હોય છે. એટલે પલકની ઉંમર છે ને 20 વર્ષ છે. તમને શું 25 લાગતી હતી ને? સાચું કહેજો. એટલી બધી થોડી ને હોય. હજી હું લાગુ એટલી ને તમે મને આટલી બધી કરતી હતી. નેક્સ્ટ કોમેન્ટ પાછી, લગ્નનું આયોજન ક્યારે છે? 2025 યા 2026? અમને 2035. અમને નથી ખબર, મહાદેવ કરે ત્યારે થશે. નેક્સ્ટ કોમેન્ટ, કાયમી રાજકોટ આવતા રહ્યા. ધમુભાઈ તમે કેટલું ભણ્યા? હું નથી ભણ્યો ભાઈ. હું તમને કેટલું લાગે? હું છું ને ભાઈ, ડિગ્રી મેં કરી, પછી મેં નોકરી કરી, પછી કોલેજ કર્યું, બધું કર્યું, પણ કાંઈ ન કર્યું. છેલ્લે 8 જ ભણ્યો. 8 ભણ્યો ભાઈ, વધારે નથી. 8માં મારે કેટલા ટકા આવ્યા હતા ખબર? 92% મારે 8માં આવ્યા હતા, 8માં ક્લાસીસમાં. તો બી હું નથી ભણ્યો, કેમ કે હું મજૂરી કરતો. ત્યારે 6 મહિના હું ગામડે રહેતો અને 6 મહિના મજૂરી કરવા જતો. તો આમથી આમ થતું, એટલે ભણવાનું કંઈ ભેગું ન થતું. ઘડીક આ સાહેબ, ઘડીક ઓલા સાહેબ, એટલે એમ ભેગું ન થયું. એટલે સ્ટડી મૂકી દીધું. સ્ટડીમાં મને જરા પણ ઇન્ટરેસ્ટ નહોતો. બસ તો બી મેં સ્ટડી ઘણી કરી. 9માનું એક સત્ર કરીને મૂકી દીધું, એટલે 8 પાસ છું. નેક્સ્ટ કોમેન્ટ, તમારા મેરેજ થઈ ગયેલા છે? હા, અમારા કોર્ટ મેરેજ થઈ ગયા છે, પણ આમ જે લીગલ કરવાના હોય ને એ બાકી તમને કીધું છે. નેક્સ્ટ કોમેન્ટ, રાજકોટમાં જ રહેશો પાછા વૈયા જશો? હવે રાજકોટ જ રહેશો. પછી ખબર નહીં. અમારા લોકોને કયું કામ છે? પલકનું જામનગર અને મારું રાજુલા. જામનગર સાઈડ આવેલું એમ. જામખંભાળિયા. મારા મમ્મી અહીંયા રાજકોટના છે. નેક્સ્ટ કોમેન્ટ, તમારું હન્ટર ક્યાં ગયું છે? બુલેટ જે હન્ટર હતું ને એ ભાઈ કેટલું આંકીને 1500 કિલોમીટર આંકીને વેચી નાખ્યું મેં. આખો દિવસ કરીને ઘરે પડ્યું રહી. સમથિંગ 8-9 મહિના તો લીધા પીધું ને એમને પડ્યું. 8 મહિના ખાલી 1000 કિલોમીટર ન ચાલી હતી, પછી મેં વેચી દીધું હતું. હન્ટર પણ આમ કમ્ફર્ટેબલ નહોતું એટલે વેચી હા, હન્ટર છે ને થાક બહુ લાગતો હતો. પછી એમ જો હન્ટર ન લીધું હોત ને બુલેટ લીધું હોત ને હજી પડ્યું હતું. નેક્સ્ટ કોમેન્ટ, તમે સામાન ફેરવો છો, થાકી નથી જતા? શું કરીએ, થાકી તો જાય છે, તો મદદ કરવા આવો ને. એ તો મન જાણે. રાત દિવસ એક કરીએ છીએ. આ ખાલી પહેલો વિડીયો મૂક્યો તો કે મેં સામાન ફેરવું. બાકી કેટલી વાર સામાન ફેરવું મેં એને બ્લોગ જ નથી બનાવ્યો. અમે જ્યારે સામાન ફેરવીને ત્યારે સરખું જમતા પણ નથી. જમતા તો છીએ જ નહીં. અને છે ને ધમુનું કેવું છે કે સામાન ફેરવીને તો છે ને એ પતી જવું જોઈએ. એમ ન થવું જોઈએ કે 2-3 દિવસ સુધી એનું કામ હાલવું જોઈએ ને પછી એ પતવું જોઈએ. એમનું કામ એવું કે આજે હાલો જવાનું છે ભાવનગર સામાન બધો લેવા, તો પહોંચી ગયા ભાવનગર, સામાન બધો ભરીને પાછું આવતું રહેવાનું રાજકોટ. સવારે રાતના 12 વાગે અહીંયાથી નીકળી અને સવારે 4-5 વાગે અહીંયા રાજકોટ પહોંચી, પછી 4-5 વાગે અહીંયા પહોંચીને સીધા સામાન બધો ગોઠવવા માંડવાનો. પછી ગમે ત્યારે ભલે રાતે ગોઠવાય, એવું કામકાજ છે. નહીં, એક કામ ખતમ થઈ જવું છે મારું કહેવાનું. આજ કામ કર્યું, આજ કામ પૂરું. મારો મગજ માઇન્ડસેટ એવો છે કે હું મજૂરી કરું ને ત્યારે મેં આ કામ લીધું એટલે આ કામ ખતમ કરવાનું. એટલે થાયકો હોય શરીર, કામ ન કરે નહીં, કામ પહેલાં. પહેલાંની કહેવત છે મારા પપ્પાની, શરીર ન થાકે, માણસનું મન થાકી જાય ને એટલે કામ મૂકી દે માણસ. મનને સાચવું અઘરું છે. નેક્સ્ટ કોમેન્ટ, તમે વ્લોગ હવે 10-15 મિનિટના કરો ને? હા, મોટા બનાવવાની કોશિશ કરું છું. એ તો પહેલાં કીધું તમને. એલેક્સ ક્યાં ગયો છે? એલેક્સ અમરેલી છે. મારે જોતો છે પણ એ થોડુંક ટાઈમમાં. એલેક્સ અમારી સાથે જ આવી જવાનો છે, એ પણ લાઈફ ટાઈમ માટે. વાર લાગશે થોડી, પણ આવી જશે. પલક દીદી કેટલું ભણ્યા? હું છે ને બપોર સુધી સવારથી લઈને બપોર સુધી ભણી. હું છે ને 10મામાં આવી હતી અને પછી છે ને મેં મૂકી દીધું. 10માં ધવ લઈને ગયા. મારે ભણવાનું હતું પણ એમાં 1-2 ઇશ્યુ આવ્યા હતા. એ છે ને બહુ કહાની મારી મોટી છે. હું તમને કહેવા બેસીશ ને તો આ વ્લોગ છે ને આખો અહીંયા ને અહીંયા પૂરો થઈ જશે. લવ સ્ટોરીના અટેચમાં છે એટલા માટે. એવું નહોતું, થોડા 2-3 બીજી પણ વસ્તુ એમાં હતી એના માટે. હું કહીશ ચાલો ને પછીના લવ સ્ટોરીનો વ્લોગ આવશે ને ત્યારે હું તમને એમાં કહી દઈશ પાક્કું. આ હોમ છે તમે પહેલાં રહેવા આવતા રહ્યા હતા ને એ જ પાછું આ હોમ છે? હા, પહેલાં અમે ખાસા ટાઈમ 1-1.5 મહિના મકાનમાં રહ્યા હતા ને પછી ભાવનગર ગયા ગયા. આ એ જ મકાન છે. હોમ ટૂરની, લવ સ્ટોરીની બહુ બધી કોમેન્ટો છે, કરાવી દેશો. તમે અહીંયા ઘડીક ત્યાં કેમ ફેમિલી સાથે રહેતા નથી? ફેમિલી સાથે રહેતા પણ શીખી જાઓ. સાચી વાત છે, ફેમિલી સાથે. મને એમ થાય કે મારા મમ્મી સાથે રહો, ફેમિલી સાથે સેટલમેન્ટ થઈ જાઓ, પણ ત્યાં ગામડામાં કઈ રીતના થવું મને કહો.
ગામડા બધું વસ્તુ આ શૂટ કરવા તમને અત્યારે વિડીયો દઈએ છીએ એ પછી થોડી જરૂરિયાત પ્રમાણે કંઈક બહાર જવાનું થયું હોય. હવે ગામડે રહેતા હોય ક્યાંક પ્રમોશન આવ્યું તો હું પાછું સિટીમાં 200 કિલોમીટર 300 કિલોમીટર કાપીને જાઉં. અને ગામડામાં રહેવાનો, મમ્મી સાથે રહેવાનો મને એમ શોખ છે કે ભાઈ હાલો મમ્મી સાથે રહી લઈએ. હું ઘણી વાર પલકને કહું આમને ઉંમર વહી જાય છે, મમ્મી સાથે નહીં રહેવા મળે, તો જલ્દી સેટલમેન્ટ થઈ જાય ને તો મમ્મી સાથે રહેવા મળે. એટલે કોશિશ કરીએ છીએ કે સેટલમેન્ટ થઈ જાય ને ઘરનું, સેટલમેન્ટ થઈ જાય ને અમે સેટલ થઈ જાય ને એટલે બસ ફેમિલી સાથે જ રહેશું. નેક્સ્ટ કમેન્ટ, તમારી જિંદગી 6 મહિનાથી કેટલી ઘૂસવાયેલી છે, ક્યાં છો એનો એક બ્લોગ બનાવો. 6 મહિનાથી અમે શું કર્યું, કેટલું ફર્યા, ગોવા ગયા, એનો બ્લોગ તમારે જોવો હોય તો કમેન્ટ કરીને કહી દેજો, તાકે અમે એ પણ તમને પર્સનલ શેર કરશું કે 6 મહિનાથી અમે ખોવાઈ ગયેલા તમારી જિંદગીમાં ક્યાં હતા, કેટલી પ્રોબ્લેમોનો સામનો કરીને અમે અહીંયા પહોંચ્યા છે. નેક્સ્ટ કમેન્ટ, તમારા લગ્નમાં હું મારી થાર લઈને આવીશ, આવજો મોસ્ટ વેલકમ. કમેન્ટ, રિંગનું ગિવવેનું શું થયું, સાચે તમે ઇન્સ્ટાગ્રામમાં રીલ્સ મૂકી હતી એનું શું થયું? ભાઈ હું ફેક નથી કહેતો, રિયલમાં સિલેક્શન થઈ ગયું છે. જે વિડીયો મૂક્યો છે રિંગનો એની અંદર મેં એ લોકોને બાયોમાં એ વિડીયોની અંદર મેં એ લોકોને ટેગ પણ કરી દીધા છે અને રિંગ પહોંચાડવાની વાર છે. નેક્સ્ટ કોમેન્ટ, નીકળ્યા ઘર જ બદલા કરવા જાઓ, શું કરું, મજા આવે મજા થોડી આવે, સજા થાય. અમારા ઘરનો સામાન પાછો કેટલો ખબર, એક આઈસર ભરાઈ જાય ને એટલો સામાન છે. બોલેરામાં તો અમે સમાડી અડધો સામાન તો ગામડે પડ્યો છે અમારો. તમને ના પાડો તો એ બધી વસ્તુ લીધે મારે શું કરવાનું એમાં? પહેલા લગ્ન કર્યા, જ્યારે લવ મેરેજ કર્યા, લગ્ન કરીને ગયા ત્યારે બોલેરામાં સામાન ભર્યો હતો, તે રિક્ષામાં સામાન એટલો સામાન નહોતો ને એટલું ધીમે ધીમે ભેગું કર્યું, 3 બોલેરા ભરાઈ જાય એટલું. એલેક્સને મળવા ક્યારે જવાના? તો થોડા દિવસમાં એલેક્સને મળવા જવાનું છે, એનો અલગથી આખો વ્લોગ હું બનાવીશ કે આજે હું એલેક્સ પાસે એ કોમેન્ટ એ વાંચીને ક્યારની મગજમાં રાખી છે. એલેક્સને મળવા જવાનું તો મને એમ થાય કેટલા દિવસથી કે હું એલેક્સ પાસે જાઉં, શું કરતો હશે ભદો, જાશું ચાલો થોડા દિવસમાં. નેક્સ્ટ કોમેન્ટ, 4 મહિનાથી અત્યાર સુધીમાં શું થયું, મતલબ લાઈફસ્ટાઈલમાં ચેન્જ છે, કેમ સ્ટાર્ટિંગમાં વ્લોગ મૂકતા નહોતા, ગોવા કેમ જવું પડ્યું, હિન્દી વ્લોગ કેમ ચાલુ કર્યા, ડેલી વ્લોગ કેમ નથી બનાવતા, 3 મહિને યુટ્યુબ પર સ્ટ્રાઇક શા માટે આવી હતી, શું પ્રોબ્લેમ હતી? કંઈ નહીં, આનો વ્લોગ પણ બનાવું છું, હાલો સ્ક્રીનશોટ પાછો લઈ લો. તમે લોકો કોમેન્ટ કરશો તો કે ગોવા કેમ ગયા હતા, શું પ્રોબ્લેમ હતી, 4 મહિનાથી 6 મહિનાથી શું ખોવાઈ ગયા હતા, કેમ ડેલી બ્લોગ નહોતા, તમે કોમેન્ટ કરશો તો. નેક્સ્ટ કોમેન્ટ, તમારા ઘરનું મકાન છે? ના રેન્ટ પર છે. નેક્સ્ટ કોમેન્ટ, ધમુભાઈ તમે રાજકોટ રહેવા માટે આવતા રહ્યા છો, ઇન્સ્ટન્ટ તમારા વ્યૂ વધવા લાગશે અને સારા વ્યૂ મળશે અને પબ્લિકને મજા આવશે. હા ના, વ્યૂમાં ફેર પડે રાજકોટ રહ્યો તો, સાચી વાત છે. લાઈફની શરૂઆત અમે રાજકોટથી જ કરી છે. અમે કોઈ દી પોડકાસ્ટ નથી બનાવ્યું. જેથી પોડકાસ્ટ બનાવશું ત્યારે અમારી રિયલ લાઈફ, મારી લાઈફ અને પલકની લાઈફ, અને પલક મારી લાઈફમાં નથી ત્યારે મારી જિંદગી કેવી હતી અને મેં આ યુટ્યુબની જર્ની ક્યારે ચાલુ કરી હતી, આ બધી વસ્તુનો પોડકાસ્ટ છે ને બહુ બધું અઘરું એમ કોઈ દિવસ પોડકાસ્ટ કર્યું નથી. ઘણા લોકોને મને ડીએમ કરેલા છે કે તમારું પોડકાસ્ટ કરવું છે, પણ મેં નથી કર્યું, પણ હવે વિચાર છે કે કરીએ. અમે બંને જ કરશું. હું અહીંયા બેસીશ, ધમુ અહીંયા બેસશે, હું ધમુનો સવાલ પૂછીશ, પછી ધમુ એના જવાબ દેશે, અને પછી જ્યારે મારો બ્રોડકાસ્ટ કરવાનું થશે ત્યારે ધમુ છે ને મારી સામે બેસશે, એ મને પૂછશે ને હું એના જવાબ દઈશ. આપણે એવું કરવાનું છે, બોલો મંજૂર છે તો કહેજો. તો કોઈ હેરાન કરતું હોય તો કયો. હેરાન તો કોઈ નથી કરતું. હેરાન તો અમને અમારી જિંદગી નથી કરતી, તો બીજું તો શું કરે, હેરાન પલક કરે. ધમુભાઈ તમે એક જગ્યાએ કેમ નથી, કેમ તમે ઘર બદલાવો છો, અમને મજા આવે કંઈક કામ કરવાની એટલે. હવે નહીં બદલી, સોરી. કેમ ત્યાં ના રહ્યા, શું વાંધો આવ્યો, વાંધો કાંઈ નથી ભાઈ, કોઈ યાર કાંઈ વાંધો નથી. શૂટ કરવામાં થોડું ઘર નાનું પડતું એટલા માટે બદલાયું છે. નેક્સ્ટ કોમેન્ટ, તમે તમારા ફેમિલી ભેગા કેમ નથી રહેતા? અહીંયા રહી તો ના દેખાય મોઢું તારું? હા તમે તમારા ફેમિલી ભેગા કેમ નથી રહેતા એનો જવાબ મેં આગળ આપી દીધો છે. એવું નથી આવતા એટલે ગુજરાતી કર્યું. હા સાચી વાત છે, એટલે જ ગુજરાતી કર્યું, બાકી તો હિન્દી ન કર્યું હોત એટલે હું થાકી ગઈ, મારો હાથે થાકી ગયો. નેક્સ્ટ કોમેન્ટ, તમને શોખ ન હોય તો કઈ વાંધો નહીં, પલકને તો નવરાત્રી રમવાનો શોખ છે ને, જ્યારની તમારી જોડે આવી છે ત્યારની ઈ નવરાત્રીમાં જાતી નથી. મને તો નવરાત્રીનો હદ વારો શોખ છે, બહુ જ ગમે નવરાત્રી રમવું, પણ જો ને મારા બાજુમાં જે પાર્સલ બેઠું ને એને રમતા જ નથી આવડતું. મારા ટોટલે બેઠો રે મોર ક્યાં બોલે, આમ કરતા આવડે, મોર ટોટલે બેઠો ટોટલે જ બોલે ને. પણ હું એકવાર તો જઈ આવી છું એમ તો, એટલે મને તો આમ શાંતિ લાગે કે જઈ આવી છે, પલક જઈ આવી છે પણ એનો વ્લોગ નથી મૂક્યો. વ્લોગ શૂટ જ નથી કર્યો, અને ત્યાં પણ ઘણા બધા સબસ્ક્રાઈબર મળતા હતા, ઘણી બધી છોકરીઓ મળતી હતી, બહુ જ મજા આવી. પ્લીઝ વિડીયો બનાવવાનું બંધ કરીને કમાવાનું ચાલુ રાખો, ચાલુ કરો.
એ કેમ થાય વિડીયો બંધ કરીને કમાવાનું ચાલુ થઈ જાય દાડી આવી જ થાય હા એ વસ્તુ છે સામે ખેતર છે અહીંયા જતા જાય તો થાય તો થાય. નેક્સ્ટ કોમેન્ટ તમારું ડોગ ક્યારે ઘરે લાવશો જવાબ દે ને લાવું તો એમ થાય અત્યારે એલેક્સને હું લઈ આવું પ્રાઇવેટ જેટમાં જઈને ફટાફટ લઈ આવું. નેક્સ્ટ કોમેન્ટ તમારા છોકરાનું નામ શું રાખશો કહી દઉં કીધું મને નથી ખબર નેક્સ્ટ કોમેન્ટ યુટ્યુબમાંથી ઇન્કમ કેટલી છે કહેવાય નહીં પાપ લાગે એક પાણીની બોટલ આવી જાય. ઓકે એટલા સવાલ હતા મેં બપોરે સ્ક્રીનશોટ લીધા હતા બધા સવાલ પૂરા થઈ ગયા હવે જેટલું મારાથી થાય ને એટલું મેં કરીને દીધું છે તમને તો ઘણા બધા એવા સવાલ રહી ગયા છે ઘણા લોકોના કોમેન્ટ રહી ગઈ છે તો આઈ એમ રિયલી સોરી કે તમારી કોમેન્ટનો હું જવાબ ન આપી શક્યો પણ બપોરે જેટલી કોમેન્ટ થતી એટલે મેં સ્ક્રીનશોટ લીધા અને જેટલા થતા એટલા જવાબ આપ્યા પણ હજી એવા ઘણા બધા એવા સવાલો છે અમારી પર્સનલ લાઈફ છે તમારી સુધી અમે શેર નથી કરી તો આઈ હોપ કે તમને વિડીયો પસંદ આવ્યો પસंद आया लाइक करना और चैनल को सब्सक्राइब करना मत भूलना मिलते हैं नेक्स्ट वीडियो में तब तक के लिए बाय बाय मैं बोलता हूँ हिंदी પણ મેં આતા તો ગુજરાતીમાં હાલો આવી ગયો બસ પાછો હિન્દી નહીં તો પાછા ગુજરાતીમાં આવી ગયો કંઈ નહીં ચાલો આ વિડીયો કેવો લાગ્યો ગાઈસ કોમેન્ટ કરીને કહેજો અને હવે પોડકાસ્ટનો વિચાર છે હોમ ટૂરનો વિચાર છે લવ સ્ટોરીનો વિચાર છે નાખ્યા રાખશો એક વિડીયો તો તમે જોતા રાખજો અને ડેલી વ્લોગિંગ કરવાની કોશિશ કરશો બને એટલી ટ્રાય કરશો અને જેમ બને એમ ટ્રીપ કરશું પહેલાં મેં એકલા બહુ ટ્રીપ કરતા તો આઈ હોપ કે તમને વિડીયો સારો લાગ્યો હશે તો બાય બાય સારો લાગ્યો હોય તો લાઈક શેર કમેન્ટ કરવાનું ભૂલતા નહીં. ન સારો લાગ્યો તો કરજો મહેનત કરીશ કોમેન્ટ્સ કેટલી સ્ક્રીનશોટ 300 કોમેન્ટ હતી અત્યારે આટલું બોલીને ગાલ એટલા દુખવા માંડ્યા ને કે વાત જવા દો. બોલવાના પૈસા મળે તોય ગાલ દુખે બોલો ઈ વાત સાચી છે કાંઈ વાંધો નહીં ભલે દુખતા. ચાલો મહાદેવ મળીએ નેક્સ્ટ વિડીયોમાં બાય બાય